ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી એક વાતની ચર્ચા થઈ રહી હતી કે હવે સંગઠનમાં વિસ્તરણ ક્યારે થવાનું છે। જેમનો દિવસ આવી ગયો છે। હવે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી શરૂ થઈ ગઈ છે। ઘણી બધી જગ્યા ઉપર નો રિપીટ થિયરી ક્યાંક અપનાવવામાં આવી છે, તો ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રિપીટ થિયરી અપનાવવામાં આવી છે અને ઘણા બધા શહેરો અને જિલ્લાઓ એવા છે કે જ્યાં જે લોકો અત્યાર સુધી પ્રમુખ હતા એમને ક્યાંક લાગતું હતું કે અમને ક્યાંક ઉખાડવામાં નહીં આવે, અમને હોદ્દો છે બરકરાર રાખવામાં આવશે, પણ ક્યાંક એવું બન્યું નથી। ભાજપે એમને પણ ઉખાડીને ફેંકી દીધા છે, નવા પ્રમુખો નિમાઈ ચૂક્યા છે। હવે વાત કરીશું આજે કે હવે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ કોણ કોણ બન્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યાર સુધી એક વાત ચર્ચામાં હતી કે આ વખતે સંગઠનમાં કોને સ્થાન મળવાનું છે, જેમના નામ હવે સામે આવી ચૂક્યા છે। સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ડાંગની, કે જ્યાં કિશોરભાઈ ગાવિતને જે પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે। અત્યાર સુધી તેમની પાસે કઈ કઈ જવાબદારી હતી, તો કે પૂર્વ જિલ્લા મહામંત્રી હતા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ યુવા મોરચાના તેઓ રહી ચૂક્યા છે અને એમની સાથે જે સંઘ શિક્ષા પ્રાથમિક અને વર્ગ પ્રશિક્ષિત સંઘ પરિવાર સાથે તેઓ જોડાયેલા છે। ડાંગની વાત કરી। હવે વાત કરીએ સુરત મહાનગર એટલે કે સુરત શહેરની, કે જ્યાં પરેશ કુમાર પટેલને સભ્યપદ આપવામાં આવ્યું છે, પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે સંગઠનનો એમની પાસે કોઈ જ અનુભવ નથી। ચૂંટણી અનુભવ એમનો કહી શકાય તો કે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સુરત મહાનગરપાલિકાના હતા। સંઘ સાથે ક્યાં એમનો વિચાર અત્યાર સુધી મળતો નથી, તેમ છતાં એટલે કે આ નવો ચહેરો તેમણે આ વખતે સુરત શહેરમાં ભાજપે મૂક્યો છે। સુરત જિલ્લાની જો વાત કરીએ તો ભરતભાઈ રાઠોડ, કે જે પૂર્વ પ્રદેશ મંત્રી એસટી મોરચાના હતા, તેમને સ્થાન આપવામાં આવ્યું છે, તેમની પાસે અનુભવ પણ છે। તાપીની વાત કરીએ, સુરજભાઈ વસાવા, કે જે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે, વનવાસી કલ્યાણ આશ્રમ સાથે તેઓ જોડાયેલા છે અને પૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે, એટલે ભાજપ સાથે ક્યાંક ટચમાં છે। હવે વાત આવે છે નવસારીની, ભૂરાલાલ શાહ, વર્તમાન જિલ્લા અધ્યક્ષ અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે આ વ્યક્તિને, જે ભૂરાલાલ શાહ છે એમને નવસારીમાં પ્રમુખ પદે રિપીટ થયેલા છે। વાત છે વલસાડની, હેમંતભાઈ કંસારા, વર્તમાન જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ, એટલે આ વ્યક્તિ પાસે અત્યારે પણ હોદ્દો હતો, ફરી એક વખત તેમને એ જ હોદ્દા ઉપર સ્થાન આપવામાં આવ્યું છે, ફરી એક વખત એમના હાથમાં વલસાડની કમાન સોંપવામાં આવી છે। હેમંત કંસારા, કે જેઓ સંઘ શિક્ષા પ્રથમ વર્ગ પ્રશિક્ષિત સાથે પણ જોડાયેલા હતા, એટલે કે અહીંયા જે હેમંત કંસારા છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। ભરૂચની વાત કરીએ, પ્રકાશ મોદી, પ્રદેશ સંયોજક રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાન, જિલ્લા અને મહાનગર લીગલ સેલ, આ પણ ભાજપ સાથે જોડાયેલા છે, કોઈ નવો ચહેરો નથી। નર્મદાની વાત કરીએ, નીલમભાઈ રાવ, જિલ્લા મહામંત્રી, પૂર્વ જિલ્લા અધ્યક્ષ યુવા મોરચા, આ પણ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર અલગ અલગ પ્રકારના હોદ્દા ભોગવી ચૂક્યા છે અને આ વખતે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। હવે વાત આવે છે વડોદરા શહેરની, કે જ્યાં વિજય શાહ વડોદરા શહેર પ્રમુખ હતા, તેમને હટાવવામાં આવ્યા છે અને એમની જગ્યા પર ડોક્ટર જયપ્રકાશ સોનીને સ્થાન આપવામાં આવ્યું છે। એમની પાસે કોઈ જ અત્યાર સુધી જવાબદારી નહોતી, સાવ સાફ ચહેરો અહીંયા મૂકવામાં આવ્યો છે, કોઈ જ ભાજપના સંગઠન કે કોઈ જ વ્યક્તિ સાથે જોડાયેલા નહોતા। સંઘ વિચાર પરિવારની વાત કરીએ તો તૃતીય વર્ષ પ્રશિક્ષિત પૂર્વ મહાનગર કાર્યવાહ 2008-18, બસ એમની પાસે સંઘ સાથે જોડાયેલા એમના વિચારસરણી છે એટલું જ એમની પાસે છે, બાકી એક કોઈ જ જાતનો અત્યાર સુધી હોદ્દો ભોગવી નથી ચૂક્યા। વાત છે જયપ્રકાશ સોનીની, એટલા માટે કારણ કે વડોદરા શહેર હંમેશા ચર્ચામાં આવ્યું છે, જે વિજય શાહ છે અવારનવાર ચર્ચામાં આવ્યા છે, ક્યાંક એમનું સાંસદ સાથે ના બનતું હોય, ક્યાંક એમના ધારાસભ્ય સાથે ના બનતું હોય, કોઈ એમને ગાંઠતું ન હોય, ક્યાંક ને ક્યાંક લોકો સાથે માથાકૂટ થતી હોય, સાંસદ સાથે માથાકૂટ થતી હોય, લોકોમાં પણ એવી ચર્ચા છે એટલા માટે કે જે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક બબાલ થઈ। આપણને ખબર છે વડોદરાની અંદર જે પૂર આવ્યું એ પછી વિજય શાહનું નામ ખૂબ વધારે ચર્ચામાં આવ્યું। આમની પહેલા પણ આપણે વિજય શાહને સાંભળ્યા હતા, મતદાન જેમણે નથી કર્યું ત્યાં વિકાસના કામ નહીં થાય આવી લોકોને ધમકી આપવામાં આવી હતી, એટલે લોકમુખે એવી પણ ચર્ચા છે કે એટલા માટે આ વ્યક્તિને અહીંયા રિપીટ કરવામાં નથી આવ્યા। ક્યાંક વિજય શાહને એવું લાગતું હતું કે એમને રિપીટ કરવામાં આવશે, પણ તેમને રિપીટ નથી કરવામાં આવ્યા અને એમની જગ્યા પર સાવ સાફ ચહેરાને મૂકવામાં આવ્યો છે। એક દિવસની એ વાત પણ છે કે જે વિજય શાહ છે ક્યાંક વડોદરાની અંદર છોટાઉદેપુર જે જિલ્લો છે ત્યાંના જે બસપાના 3 જે ઉમેદવારો છે ભાજપમાં આવ્યા હતા, ત્યારે એ લોકો એવું કહેતા હતા કે અમને ખેસ પહેરાવી દો, અમે ભલે ભાજપમાંથી ગયા, બસપામાં જીત્યા, પણ અમારે પાછું ભાજપમાં આવવું છે। ત્યારે આ વિજય શાહ એટલું જ બોલ્યા હતા કે એ અમે નક્કી કરીશું, અમારે તમને ક્યારે લેવા છે। એટલે ક્યાંક અહીંયા અહમ પણ સામે આવતો હશે, સાહેબને એવું પણ લાગતું હશે કે હવે તો તેઓ કોઈ પદ ઉપર રહ્યા નથી, હવે તેમની સાથે શું થાય છે। અહીંયા એમને વધારે ખોટું લાગ્યું હશે, કારણ કે એકદમ સાફ ચહેરો વડોદરા શહેરમાં મૂકવામાં આવ્યો છે।
હવે વાત છે છોટાઉદેપુરની ઉમેશ રાઠવા, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ, એ પણ ભાજપ સાથે સંકળાયેલા છે. આણંદની વાત કરીએ સંજયભાઈ પટેલ, જેઓ પ્રભારી કર્ણાવતી, પૂર્વ પ્રભારી પંચમહાલ, પૂર્વ જિલ્લા મંત્રી આણંદ, એટલે કે ભાજપ સાથે તેઓ પણ ટચમાં છે પહેલેથી જ. મહીસાગરની વાત કરીએ દશરથભાઈ બારિયા, વર્તમાન જિલ્લા અધ્યક્ષ અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે દશરથભાઈ બારિયાને, તેઓ પૂર્વ જિલ્લા મહામંત્રી તરીકે પણ હોદ્દો ભોગવી ચૂક્યા છે. હવે વાત આવે છે દાહોદની સ્નેહલ ધારિયા, જિલ્લા મહામંત્રી તરીકે એમણે જવાબદારી નિભાવી છે. હવે પાટણની વાત કરીએ રમેશભાઈ સિંધવ, જિલ્લા મહામંત્રી, પૂર્વ પ્રદેશ મંત્રી, કિસાન મોરચા, એટલે કે તેમની પાસે ભાજપની અંદર કામ કરવાનો એક બહોળો અનુભવ છે. મહેસાણાની વાત કરીએ ગિરીશભાઈ રાજગોર, વર્તમાન જિલ્લા અધ્યક્ષ, એટલે કે ગિરીશભાઈને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે ફરજ નિભાવી છે, પૂર્વ જિલ્લા કોષાધ્યક્ષ તરીકે પણ તેમણે ફરજ નિભાવી છે ભાજપની અંદર. અમદાવાદ જિલ્લાની વાત કરીએ શૈલેષભાઈ દાવડા, પૂર્વ મહામંત્રી, 3 ટર્મ એટલે 3 વખત પૂર્વ મહામંત્રી અમદાવાદ જિલ્લાને રહી ચૂક્યા છે. પૂર્વ જિલ્લા અધ્યક્ષ યુવા મોરચાના પણ તેમણે ફરજ બજાવી છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ વર્તમાન જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ જિલ્લા મહામંત્રી ગાંધીનગરની અંદર અનિલભાઈ પટેલ છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે. ફરી એક વખત એમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે એ ગાંધીનગર જિલ્લાની અંદર ક્યાંય પણ ભાજપની તરફેણમાં જો કંઈ થતું હશે તો ભાજપને બચાવી લેશે, એટલે કે ફરી એક વખત એમના ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, રિપીટ કરવામાં આવ્યા છે. હવે વાત આવે છે કચ્છની. દેવજી વરચંદ, વર્તમાન જિલ્લા અધ્યક્ષ, એમને પણ ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે આ પદ માટે. બનાસકાંઠાની વાત કરીએ કીર્તિસિંહ વાઘેલા, વર્તમાન જિલ્લા અધ્યક્ષ, કીર્તિસિંહ વાઘેલાને પણ ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં કનુભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ, પૂર્વ જિલ્લા મહામંત્રી, પૂર્વ અધ્યક્ષ ઈડર, આ 3 હોદ્દા ઉપર તેઓ કામ કરી ચૂક્યા છે. અરવલ્લીની વાત આવે છે ભીખાજી ઠાકોર, જિલ્લા મહામંત્રી, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ સાબરકાંઠા, પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઓબીસી મોરચા, એ પણ ભાજપની અંદર કામ કરી ચૂક્યા છે. હવે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ મયુરભાઈ ગઢવી, વર્તમાન જિલ્લા અધ્યક્ષ, પૂર્વ જિલ્લા મહામંત્રી, પૂર્વ પ્રદેશ કારોબારી સભ્યના તેઓ હોદ્દા ઉપર કામ કરી ચૂક્યા છે. પણ અહીંયા મયુરભાઈ ગઢવીને ફરી એક વખત દેવભૂમિ દ્વારકામાં પ્રમુખ પદે રિપીટ કરવામાં આવ્યા છે. હવે છે રાજકોટ મહાનગર, રાજકોટ શહેરમાં ડોક્ટર માધવ દવે, જિલ્લા મહામંત્રી રાજકોટ મહાનગર, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ યુવા મોરચા તરીકે તેમણે કામગીરી કરી છે. આ વખતે તેમને પ્રમુખ, રાજકોટ શહેર પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. હવે વાત આવે છે રાજકોટ જિલ્લાની. અલ્પેશ ઢોલરિયા, વર્તમાન જિલ્લા અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ ગોંડલ તાલુકા, પૂર્વ જિલ્લા મંત્રી, આમને પણ ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ક્યાંક એવી આશંકાઓ સેવાઈ રહી હતી કે આ વખતે તેમને રિપીટ કરવામાં નહીં આવે, પણ ભાજપે ફરી એક વખત એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને રાજકોટ જિલ્લાની જવાબદારી અલ્પેશ ઢોલરિયાને સોંપવામાં આવી છે. મોરબી જયંતિ રાજકોટિયા, કોઈ જેમની પાસે સંગઠનનો અનુભવ નથી, આ વખતે ફ્રેશ ચહેરો છે, એમની ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. ભાજપને એવું ક્યાંક લાગે છે કે આ વ્યક્તિ છે તે મોરબીને સાચવી લેશે. હવે વાત આવે છે કે જુનાગઢ જિલ્લા, ચંદુભાઈ મકવાણા, વર્તમાન જિલ્લા ઉપાધ્યક્ષ, જુનાગઢ જિલ્લાની અંદર ફરી એક વખત ચંદુભાઈને રિપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ ઉપાધ્યક્ષ, જિલ્લા યુવા મોરચા, 2 ટર્મથી તેઓ ફરજ નિભાવે છે. પૂર્વ જિલ્લા મંત્રીમાં પણ તેમણે 2 ટર્મ સુધી પોતાની કામગીરી આપી છે. હવે વાત છે જુનાગઢ મહાનગર, ગૌરવભાઈ રૂપારેલિયા, પૂર્વ પ્રદેશ સંયોજક પ્રશિક્ષણ સેલ, પૂર્વ સંયોજક સોશિયલ મીડિયા સેલ જુનાગઢ મહાનગર, પૂર્વ પ્રદેશ યુવા મોરચા કારોબારી સભ્ય, પૂર્વ જામનગર અને ભાવનગર જિલ્લા તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. આ વખતે તેમને જુનાગઢ શહેરના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જુનાગઢ શહેરની તેમના ઉપર કામગીરી સોંપવામાં આવી છે. ભાજપને એમના ઉપર વિશ્વાસ હશે કે જુનાગઢ શહેરમાં જે રીતે અત્યારે છબી ખરડાઈ છે ધીમે ધીમે સુધરી જશે. ધીમે ધીમે ભાજપથી અત્યારે જે લોકો નારાજ છે ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી, એટલે કે ભાજપમાં ફરી એક વખત ભળે તેવી પણ કામગીરી હવે જે આ વખતે જે ગૌરવભાઈ રૂપારેલિયાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો તેમની અંડર ક્યાંક ફરી એક વખત લોકો છે તે ભાજપ ઉપર વિશ્વાસ કરતા થશે તેવી પણ આશા રાખવામાં આવી છે. ગીર સોમનાથ ડોક્ટર સંજયભાઈ પરમાર, જિલ્લા સંયોજક આપત્તિ રાહત સેવા કાર્ય પ્રકલ્પ, પૂર્વ મહામંત્રી, પૂર્વ ઉપપ્રમુખ વેરાવળ પાટણ શહેર, પૂર્વ સંયોજક શહેર ડોક્ટર સેલ વેરાવળ, આટલી જગ્યા ઉપર તેઓ હોદ્દો ભોગવી ચૂક્યા છે. હવે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. હવે વાત કરીએ ભાવનગર જિલ્લાની. દિગ્વિજય ગોહિલ, વર્તમાન ઉપાધ્યક્ષ ભાવનગર જિલ્લા, પૂર્વ જિલ્લા યુવા મોરચા ભાવનગર જિલ્લા, આ પણ ભાજપ સાથે કનેક્ટેડ છે. હવે આવે છે ભાવનગર શહેરની વાત કરીએ. કુમાર શાહ, પૂર્વ ઉપાધ્યક્ષ યુવા મોરચા ભાવનગર મહાનગર, ભાવનગર શહેરના કુમાર શાહને આ વખતે પ્રમુખ બનાવવામાં આવ્યા છે. હવે છે બોટાદની વાત કરીએ. મયુરભાઈ પટેલ, વર્તમાન જિલ્લા અધ્યક્ષ, પૂર્વ જિલ્લા મંત્રી,
પૂર્વ મંડળ અધ્યક્ષ રાણપુર, પૂર્વ મહામંત્રી જિલ્લા કિસાન મોરચા. સુરેન્દ્રનગરની અંદર હિતેન્દ્રસિંહ ચૌહાણ વર્તમાન જિલ્લા અધ્યક્ષ, એટલે કે આ વખતે તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપર ફરી એક વખત ભાજપે સુરેન્દ્રનગરની જવાબદારી સોંપી છે. અમરેલીની વાત કરીએ, અતુલ કાનાણી પૂર્વ તાલુકા પ્રમુખ ધારી, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે પણ તેમણે કામગીરી કરી ચૂક્યા છે. પૂર્વ કારોબારી સભ્ય પ્રદેશ યુવા મોરચાના તેઓ એક વખત હોદ્દો ભોગવી ચૂક્યા છે. જામનગર જિલ્લાની વાત કરીએ, વિનોદભાઈ ભંડેરી પૂર્વ મહામંત્રી, 3 ટર્મ સુધી પૂર્વ મહામંત્રી જામનગર જિલ્લાના રહ્યા છે. હવે આવે છે જામનગર મહાનગર, એટલે કે જામનગર શહેરની અંદર શ્રીમતી બીનાબેન કોઠારી. આપણને જે આખું લિસ્ટ દેખાયું એમાંથી શહેર પ્રમુખ તરીકે એકમાત્ર મહિલા આપણને બીનાબેન કોઠારી દેખાયા છે. પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ મહામંત્રી મહિલા મોરચા. આ વખતે જામનગર શહેરની જવાબદારી એક મહિલાના ખંભે છે એવું પણ કહી શકાય. લિસ્ટ આપણે જોયું છે, બધી જગ્યા ઉપર પુરુષોને સ્થાન આપવામાં આવ્યું છે. એકમાત્ર મહિલા જે બીનાબેન છે તેમના ઉપર આ વખતે ભાજપે જવાબદારી સોંપી છે. હવે એ જોવાનું છે કે આખું લિસ્ટ આપણે જોયું છે, બધા લોકોની વરણી કરવામાં આવી છે. ઘણા બધા એવા છે કે જેમની માથે બીજી વખત જવાબદારી સોંપવામાં આવી છે. આ વખતે ભાજપને કઈ રીતે બચાવે છે, કારણ કે અનેક ઉત્તર હોય, દક્ષિણ હોય, મધ્ય હોય, બધા જ ઝોનમાં ભાજપ માટે ક્યાંક પડતી શરૂ થઈ હોય તેવું આપણને લાગતું હતું. હવે આ બધાના માથા ઉપર ફરી એક વખત જવાબદારી સોંપવામાં આવી છે કે ભાજપને બચાવવાની. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.